મહેસાણામાં પાક બગડવાના કેસમાં સરકારી સહાય મેળવવા માટે તલાટીનો દાખલો ફરજિયાત કરવાની પ્રક્રિયા સામે ગુજરાત રાજ્ય તલાટી મંડળે વિરોધ નોંધાવ્યો। ગુજરાત રાજ્ય તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદીએ કહ્યું કે સરકારે અગાઉ પાક નુકસાનનો સર્વે કર્યો હોવા છતાં ફરી તલાટી પાસેથી દાખલો માંગવો યોગ્ય નથી। એક તલાટી પાસે 3 ગામની જવાબદારી છે, ત્યારે તેઓ આટલા મોટા વિસ્તારના ખેડૂતોને ઝડપથી દાખલા કેવી રીતે આપી શકે? આ નિયમને કારણે ખેડૂતોની કિંમતી સમય બગડશે તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી હતી। એવું કહેવું છે કે સરકારને નમ્ર વિનંતી છે કે તલાટીને એક ગામ હોય તો બરાબર છે, પણ 2-4 ગામ હોય તો તલાટી કઈ રીતે બધાના દાખલા પૂરા પાડી શકે? તો મારી એક વિનંતી છે કે ખરેખર સરકારે જો ખેડૂતોને સહાય જો પૂરી પાડવી હોય તો સીધો એક રસ્તો છે કે જિલ્લાના ખેતીવાડી અધિકારી, તાલુકાના ખેતીવાડી અધિકારીના એપ્રુવલમાં આખી એક્સેલ શીટ છે કે કયા ગામમાં કયો પાક હતો અને શું હતું। તો જો આ વસ્તુ કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે ફોર્મ ભરાઈ જાય અને તાત્કાલિક ખેડૂતના ખાતામાં બેંકની ડિટેલ્સ લઈ અને એમને તાત્કાલિક આ નાણાં મળે એવી અમારી એક વિનંતી છે।